ઇલેક્શન. તો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને એક ક્વેશ્ચન પૂછવા માંગુ છું બધાને કે તમારે એક્ઝામ લેવાય કોઈ પણ યુનિવર્સિટી. Good morning all of you. Today I am talking about what is the one nation one election. તો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને એક ક્વેશ્ચન પૂછવા માંગુ છું બધાને કે તમારે એક્ઝામ લેવાય કોઈ પણ યુનિવર્સિટી એક્ઝામ લેવાય કે દિવાળી એક્ઝામ આવે છે તો દર મહિને તમે એક્ઝામ લેવા તમને ઇન્ટરેસ્ટિંગ લાગશે કે 6 મહિને એક્ઝામ એવી ઇન્ટરેસ્ટિંગ લાગશે? તો ઓબ્વિયસલી આપણે દર મહિને એક્ઝામ દેવાની છે પ્રેશર ફીલ થશે જ. સેમ આ જ વસ્તુ છે એ આપણા ઇલેક્શનમાં થઈ રહી છે ક્યારે જે આપણે જોઈએ જ છીએ કે દર 3-4 મહિને કોઈ સ્ટેટની ઇલેક્શન આવી જ જતું હોય છે અને એના કારણે ઘણા બધા લોસીસ આપણે ફેસ કરીએ છીએ. જો કે એના પર આપણે ધ્યાન આપતા નથી કે ઇલેક્શન છે, આપણી લોકશાહી ચાલે છે અને એના પર આપણે એટલું બધું ફોકસ આપતા નથી. નવરાત્રી આવે છે તો યરમાં એક જ વાર આવે છે તો આપણે બધાનો ઉત્સાહ હોય કે આ નવરાત્રી આવે છે, આપણે બધા ગરબા રમશું ને એ બધું કરશું, પણ જો દર મહિને આવે તેનું ઇમ્પોર્ટન્સ રહેતું નથી. એવી જ વસ્તુ સેમ ગામડાઓમાં થાય છે કે થોડા ટાઈમમાં ઇલેક્શન આવી જાય એટલે લોકો એનું ઇમ્પોર્ટન્સ સમજતા નથી, વોટ દેવા જતા નથી. પણ તો જો 5 યર્સ આપણે જો ટેન્ડર છે એને આપણે કન્ટિન્યુઅસ રાખીશું તો એના કારણે લોકોમાં એક અવેરનેસ આવશે કે 5 વર્ષની અંદર એક વખત આપણે ઇલેક્શન દેવા જવાનું છે, એક વોટ દેવા જવાનું છે. તો એક વધારે ઇમ્પ્રુવમેન્ટ છે. એટલે વન નેશન વન ઇલેક્શન એ મારા પોઈન્ટ ઓફ વ્યૂ તો બેસ્ટ જ છે અને અમેરિકા જેવા આપણે દેશો જોઈએ છીએ તો એ પણ બહુ બધી પ્રોગ્રેસ કરી ચૂક્યા છે. ફાઇનલી હું એટલું જ કહીશ કે વન નેશન વન ઇલેક્શન દેટ ઇઝ ધ બેસ્ટ ચાન્સ ફોર ઇન્ડિયા ટુ ગ્રો ઇન ધ વર્લ્ડ એન્ડ થેન્ક યુ સો મચ. જોઈ લીધું કે વન નેશન વન ઇલેક્શનના શું ફાયદા થતા હોય છે, પણ આપણે થોડુંક દૂરથી જઈએ, થોડુંક સ્ટાર્ટિંગથી જોઈએ કે એના સ્ટાર્ટિંગ ક્યારે થયું. 1950 સુધી વન નેશન વન ઇલેક્શન ચાલતું જ હતું, પણ એવું તો શું થઈ ગયું કે જેમ રીતે આ બધી વસ્તુઓ બંધ થવા લાગી, ગવર્મેન્ટ્સ પડવા લાગી, હંગ એસેમ્બલીઝ થવા લાગી અને બીજા ઘણા બધા રીઝન્સના કારણે જે પ્રોપર મેથડ જે ટેન્યોર હતો એ ડિસ્ટર્બ થવા લાગ્યો. ત્યારે પણ આપણી ગવર્મેન્ટ સ્ટેબલ નથી અને અત્યારે પણ નથી. તો એ પ્રોબ્લેમ સોલ્વ તો થયો નહીં. જે ઇલેક્શન પહેલા પણ થતા હતા ઘડી એ પાછા પણ થવાના છે. ઇનફેક્ટ આમાં પ્રોબ્લેમ વધારે શું આવી ગયો કે જે કોઈ સારી ઇલેક્શન, જે કોઈ સારી પાર્ટી હશે જે